જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરીના વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને મિત્રો જો બૈડાનો વ્યૂ, ગાઈઝ વ્યૂ છે ને એક નંબર. તો અત્યારે હું જાઉં દાદાને ઘરે અને એવું બધું છે, ચક્કર મારી આવું. આવી દઈ ગઈ નથી હજી અને એવું બધું છે. એ આવ્યા હતા સાંજે અને સવારે આવ્યા હતા કામથી થોડું, તો હું ગઈ નથી હજી. મેં કીધું હાલ તમારે કેવું. અને મિત્રો જો ચોમાસામાં છે ને આ વેલા છે ને બહુ બધા થઈ જાય. આમાં શું થાય ને તમને કોઈ ખબર હોય ને તો કોમેન્ટ કરજો. અને કેવાના વેલા છે અંદર શું થાય ને એમાં અંદર કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો. ચાલો કન્ટિન્યુ બહીને જો હું જાઉં છું. આપણે અત્યારે જવાનું છે હાર્ટ ઓફ નેચરે. તમે લોકો જોયું હશે અને આઈ થિંક એમના વિશે ખબર હશે. હા, ઘુમલી બાજુ કે અર માડી ધૂળ કરી ગઈ અને ચંપલ ભીના હતા તો સોટી ગઈ થોડીક. તો એવું બધું વાયમાં પાણી આવી ગયું. તમને બતાવી ગાઈઝ જો અહીં સુધી પહોંચી ગયું. દેખાય આટલું ઊંચું હોય એટલું ખાલી. અને જો એ બહુ એટલે બહુ નજીક છે અમારા ઘરથી. કદાચ તમે કોઈએ જોયું હોય ને તો કઈ બાજુ છે ખબર? જો આ સાઈડ છે. અહીંયા આપણે ત્યાં જવાનું છે. ફૂલી બૈડા પાસે નથી પહોંચી ગયા પણ અડધે પહોંચ્યા. તો પપ્પા થોડું કામ કરે પતાવી દઈએ એટલે આપણે જઈએ. અને ભાઈ કે દિવસના કહે છે કે આવો આવો આવો. તો મેં કીધું ચાલ આની પહેલાં આવીને ત્યારે હું વિચાર કરતી હતી જવાનો, પણ ખબર નહીં કંઈ એટલું આમ કંઈ લાંબો વિચાર ન આવ્યો. આ વખતે પાછો ભાઈ કે આવો તો મેં કીધું હાલો આટો મારતા આવી. અને પપ્પા ફ્રી છે મિત્રો. આમ જો માંડવી એકદમ મતલબ ખેતર કાળું કાળું લાગે, કેમ કે આજે બપોર પહેલાં હાથી આવ્યું છે અને હું હાથી ઉપર ઊભી હતી. બહુ જાજો ટાઈમ થયો જો વાંથી લઈ અને અહીં હું ધ્યાયું ને ત્યાં સુધી. જો માંડવી ખરેખર મિત્રો કેવી હોવી છે તમને કહું. એટલે હાથી આંકવાનું ઉપાધિ જ નહીં, કાંઈ ટેન્શન જ નહીં. જો આવી રીતે હોય ને એટલે કાંઈ આમાં હાથી આંકવાનું જ ના આવે. હાંકવું મતલબ એવું હોય તો આંકવું પડે ને. આમાં તો ના હાંકીએ તેમ થાય હાંકવું નહીં ને હાંકી તો ઉપાધિના પાર નહીં. તો એવું બધું છે. ચલો તમે કન્ટિન્યુ માખી હક નથી લેવા દેતી. કન્ટિન્યુ બન્યા રહેજો. પપ્પા ફ્રી થાય એટલે આપણે થોડુંક મોડું થઈ ગયું. એમાં એવું હતું કે થોડુંક આમ તેમ કામ આવી ગયું વચ્ચે. અને મને ખબર નહીં, હું દાદાને ઘરેથી આવી ને ત્યાં તો એ કામે મતલબ થોડુંક કામ હતું એ એને ચાલુ કરી દીધું. મેં કીધું પતાવી લે બીજું શું. તો ચાલો હું અહીંયા ભણી હતી બહુ નાના. અત્યારે તો બંધ થઈ ગયું એમાં પણ પડી ગયું તો પાડી નાખી તો પડી ગયું. આપણે આવી ગયા છીએ આર્ટ ઓફ નેચર. જો આ એ પોતે ગાઈઝ આર્ટ ઓફ નેચર. ટેન્ટ ને તમે જોતા જઈશો. આ બૈડો બહુ દૂર નથી, બધા ઊભા ભાઈઓ. તો આપણે આવી ગયા અંદર. અને જો તમને ખબર હોય હું સ્વર ગુજરાતીમાં અહીંયા 2 વાર કાં 3 વાર 2 વાર આવી હતી. એટલું બધું અહીંયા હતું એનું સેટઅપ ને તમે જોયું હોય છે આવું કાંઈક ને કાંઈક. અહીંયા બધું મતલબ બહુ આ જગ્યામાં રાખેલું. અને મિત્રો લોકેશન હા ભાઈ તમે અહીંયા આવો ને અહીંથી જવાનું મન ના થાય. ડોલર છે ને જો નાના નાના આજે વાંથી નથી કરે ના ડોલર નથી. આ તો બીજું કંઈક છે મિત્રો. ફૂલ કંઈક અલગ છે. અને જો આ ટેન્ટ ને એ બધું છે ને બાકી જોરદાર. જો કે હું સ્વર ગુજરાતીમાં આવી ને ત્યારે પહેલી વાર આવી હતી અહીંયા. આપણે એને ધમબેન મોટા પડેલા એની પહેલાં આવ્યા હતા ત્યારે તમને ખબર જ હશે કદાચ. ના હોય તો જોઈ લેજો વ્લોગમાં. આપણે ત્યારે સાંજે હું પહેલી વાર આવી હતી. જોકે આમ તો 3 વાર આવી ગઈ. 2 વાર સ્વર ગુજરાતીનું ઓલું હતું ત્યારે અને 1 વાર આગલા દિવસે સાંજે. જવા ટેન્ટ નથી મિત્રો. અને બૈડો અહીંથી જરાય દૂર નથી. જોઈ લો
અહીંથી ઓલું હું તમને બતાવતી હતી નીચે, અહીંથી થોડુંક દેખાય, બહુ દૂર નથી, નજીક જ છે ને. અને આ બૈડો ગાઈસ કેમ બાકી હે ને એકદમ જોરદાર. જોકે લોકેશન બહુ મસ્ત છે, તમે અહીંયા એકવાર આવજો. હા. અને આ લોકો હમણાં આપણે હાર્ટ ઓફ નેચર ત્યાં કેમ્પ ચાલુ કર્યા છે ને, મેં કદાચ આનું બેનર રાખેલું હતું સ્ટેટસમાં, જોઈ લો. અને અહીંયા છે ને પેલું મંદિર હે, કેવા ભૂલાઈ ગયું ને, ચાલો યાદ આવશે ને તે ગઈશ જો લોકેશન. મિત્રો અહીંયા જો આ બધા જોતા હતા કે આ વ્લોગર છે, મતલબ વ્લોગ ઉતારે, એનું ધ્યાન હાય જો આથી મિત્રો હાય કરે, જો હાય કરે, એ બધા જોવે છે કે આ વ્લોગ બનાવે. અંદર મિત્રો આપણે જોઈએ ટેન્ટ કેવું છે. મેં તો જોયું પણ તમે નહીં જોયું, કદાચ બતાવું જો. ખોલે નાના મોટા બે છે, આ સાઈડ લગભગ મોટા છે અને ઓલી સાઈડ નાના છે, સિંગલ ડબલ એવું કંઈક છે. હમણાં જો આ બધી એલોજનો ફીટ એને જ કરી. હજી આમ નકશાનું કામ હું તમને કહેતી હતી ને મિત્રો, ત્રિકમજી બાપુની ધજા છે જો, મંદિરને દેખાય. ઓલા મોટા રાખ્યા. અચ્છા આ મોટા છે જો. હા ઓલી સાઈડ નાના હતા અને આ સાઈડ મોટા છે જો. મોટા લોકેશન ગાઈસ. અને વરસાદ આવે એવું લાગે છે કદાચ. મિત્રો સ્વર ગુજરાતીનું અત્યારે જો આમ કેવું પડ્યું, અને જ્યારે બધું હોય ને ત્યારે તમે જો ને આ જો બહુ મોટા ઓની હરખામણી. જો ફૂલ બધા કે હજી આ બાજુ વધારવાનું છે એવું કહેતા હતા, અને આંબા ને એવું બધું હોવાનું, ફૂલ બૂલ ને બધું. મિત્રો કોઈને ફેમિલીમાં કામ હોય તો અત્યારે તો એમ કહેતા લગભગ બધું ફૂલ છે, પણ કોઈ નહીં છે ગુલાબનું ફૂલ. કેમ બાકી કોના માટે ખબર. તો મિત્રો આપણે અહીંથી નીકળીએ હઈ, અને આંબા આવી ગયું બહુ બધું હવે એવું કહે વાવવાનું બધું કરવાનું છે. અને વાવી જો આપણે હવે નીકળીએ અને રાજેશભાઈને કહી દઈએ આવજો. રાજેશભાઈ સારું હાલો આવજો, હવે ઘર બાજુ કઈ બહુ મજા આવી. અરે પાકું લ્યો. સારું હાલો મિત્રો. આપણે હે ને ઘણીવાર પહેલાં આવી ગયા હઈ હાર્ટ ઓફ નેચરેથી પાછા, અને જમીએ લીધું ઘણીવાર થઈ ગઈ. અને હું છે ને દાદાને ઘરે ગઈ હતી અત્યારે, કેમ કે હું ગઈ ને જ્યારે ત્યારે દાદા હતા નહીં ઘરે, એટલે મેં કીધું હાલો દાદા પાસે આટો મારી આવું અને જાતી આવું. જોકે તમારી ભાષામાં દાદા, મારી ભાષામાં તો બાપા, હું બાપા જ કહું છું એટલે તો એવું છે. અને મળી પાછી આવી ગઈ. અને મિત્રો ખરેખર નેક્સ્ટ લેવલની મજા આવી. ત્યાંનો વ્યૂ અને લોકેશન ભાઈ વાત જવા દો, તમે પૂછો જ માં. મારી સ્ટોરીમાં મેં છે ને દિલની વાત કીધી કે સ્ટોરીમાં નહીં પણ સ્ટેટસમાં ને તો એવું બધું છે મિત્રો. અને ખરેખર એકદમ જોરદાર છે. અને એકવાર તમે છે ને ત્યાં જાજો, કેમ્પમાં જોડાજો જાજો, અને જોજો પછી તમે જોજો ગિરનારને ભૂલી ના જાઓ તો મને કહેજો. જો કે હું ગિરનાર હજી નથી ગઈ એટલે બહુ ખબર નથી, અને ગિરનાર એ બહુ સારું છે, હું એમ નથી કહેતી, પણ એક ગિરનારનો તમને અહેસાસ કરાવી દે. જો કે બધે સેમ ના હોય, અલગ અલગ હોય, પણ કોઈ અલગ ખુશી હોય, કોઈ અલગ ખુશી હોય. હા સમજે, એટલે એવું બધું છે. અને મિત્રો બહુ મજા આવી ખરેખર. લોકેશન એક તો જગ્યા એટલી મસ્ત છે ને, તમારે છે ને પરમ શાંતિનો આનંદ લેવો હોય ને તો હે ને ત્યાં જવાય. ખરેખર મને બહુ મજા આવી. મને એમ થાય કે ને આમ આખો દી ત્યાં જ રહું એમ, ખરેખર એવી મજા આવી. મને એમ થાય જો કાંઈક એવું હોય ને તો હું તો આગલે દિવસે સાંજે વહી જાઉં. અને આમ એટલું વાતાવરણ એટલું શાંત, અને આમ છે ને આમ છે રોડની બહુ નજીક, પણ એટલું બધું આમ ઘૂંઘાટવાળું નથી એમ.
અને એવું બહુ મસ્ત મજાનું છે. જો ત્યાંથી એ લોકો આભાપુરા ને એવી જગ્યાએ આભાપુરા પછી કિલેશ્વર બહુ કેટલી જગ્યાએ મને લઈ જતા ખબર નથી, પણ ઘણી જગ્યાએ લઈ જાય છે. અને તમારે રહેવાનું ખાવાનું પીવાનું બધું ત્યાં છે. રહેવાનું ત્યાં પછી જમવાનું ને એ લોકોએ બનાવી દે બધું એવું બધું છે. બહુ મસ્ત છે. અને બાકી તમારે કાંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો રાજેશભાઈને તમે કોલ કરી શકો છો, અથવા તમારે કાંઈ રાજેશભાઈને ઓળખતા હોય કોન્ટેક કરવો હોય તો કરી લેજો. કદાચ થંબનેલમાં તમને થોડું ઘણું દેખાય ના દેખાય. ઇન્સ્ટામાં સર્ચ મારી લેજો, આર્ટ ઓફ નેચર કરીને આઈડિયા આવી જશે. એમાંથી નંબર ને એવું બધું હશે. ટેમ્પલેટનો એકચ્યુઅલી મારી પાસે ફોટો નથી, જો મેળ આવશે તો મૂકી દઈશ. બાકી એવું બધું છે. તો ખરેખર બહુ મજા આવી અને એવું બધું છે. મને લાગે આ વ્લોગને આપણે અત્યારે પૂરો કરી દેવો જોઈએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને જો વ્લોગ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય.